મિશન મોડાસા શ્રીમતી કપિલાબેન જેવી શાહ ટ્રસ્ટ આયોજિત આ વિદ્યા વ્યાખ્યાન શ્રેણીના 10મા મણકામાં ડાયસ પર બિરાજમાન સૌ મંચસ્થ મહેમાનોનું સમગ્ર કોલેજ પરિવાર વતીથી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. થોડીક ક્ષણો પહેલા આપણે કોઈક જુદી દુનિયામાં પહોંચી ગયા હતા. લાગતું નહોતું કે આ વ્યાખ્યાન શ્રેણીમાં બેઠા છે કે કઈ જગ્યાએ બેઠા છે. એ આ સંસ્થાનું 1968 થી જે સ્થાપિત થયેલી જે નાની મોટી જે વાતો હતી એનો આપણે સુવર્ણ જયંતિ મહોત્સવ વખતે જે શબ્દોમાં કવિતામાં જે કંઈ આકલન કર્યું એનો એ પરિપાક હતો. આજના કાર્યક્રમના સમારંભ અધ્યક્ષ, ઉદ્ઘાટક અને આપણા સૌના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તમને મેં પ્રાર્થના કાર્યક્રમમાં વાત કરેલી, પણ આપણું સ્મૃતિ અને વિસ્મૃતિ એક જીવનનો ભાગ છે એટલે કદાચ તમે ભૂલી ગયા હશો. પણ આપણા જયેશભાઈ દોશી સાહેબ એ હમણાં જ્યારે 19 જાન્યુઆરીએ મલ્લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળની જે દર 3 વર્ષે સામાન્ય સભા થાય અને એમાં બધા જ કન્સલ સેક્રેટરી નામાભિધાન થાય અને સાહેબનું નામ પડે એટલે આખું મોડાસા નહીં, આખું અરવલ્લી નહીં, પણ સાબરકાંઠા એમને સ્વીકૃતિ આપે. એટલે સાહેબ ફરીથી પાછા આપણા કન્સલ સેક્રેટરી તરીકે ઉપસ્થિત થયા છે એનો હું આનંદ વ્યક્ત કરું છું. તાળીઓથી આપણે બધા સ્વાગત કરીએ. નિશાંતભાઈ સાહેબ, મારે તમને કહેવું છે કે સાહેબ તમે પણ કાર્યક્રમોમાં હમણાં થોડી ફોટોગ્રાફી જોતા હશો તો બધા જ કાર્યક્રમમાં એમને ઉષ્મા, હૂંફ અને બળ પૂરું પાડે છે. જે પોઝિટિવ આઉટલુક છે જીવનનો એ પુસ્તકોમાં આપણે બહુ વાંચીએ છીએ, પણ એને વાસ્તવિક જીવનમાં આકાર આપવાનો હોય તો એનું ઉત્તમ ઉદાહરણ એટલે મારા જયેશભાઈ સાહેબ. સાહેબ 31 તારીખ સુધી તો બીએડ સાથે જોડાયેલા જ છે, પણ એમને મેં ખાનગીમાં કહ્યું છે કે સાહેબ ફરીથી મને તમે બીએડમાં પ્રસ્થાપિત થાઓ તો અમને વિશેષ આનંદ થશે. અમારી લાગવગ કરજો કે મારે બીએડમાં જ રહેવું છે. અને આપણે પણ બધા પ્રાર્થના કરીએ સાહેબ ફરીથી પાછા 3 વર્ષ માટે આપણી સંસ્થામાં કન્સલ સેક્રેટરી તરીકે આરૂઢ થાય તો આપણને સૌને ગમશે. બધા જ આપણા છે, પણ જેની સાથે સંબંધ બંધાઈ ગયો હોય, જેની સાથે લગાવ ઊભો થયો હોય, જેની સાથે સંવેદના ઊભી થઈ હોય એવી વ્યક્તિઓ ફરીથી પાસે આવે તો આપણને સવિશેષ ગમે. સુવર્ણ જયંતિ વખતે સાહેબ આપે અથાગ પ્રયત્ન કર્યો છે. એ આજીવન એના સંસ્મરણો અમારા માનસપટ ઉપર રહેવાના છે. એ જ વર્ષે સાહેબને ચારધામ જવાનું થયેલું, એ જ વર્ષે અમેરિકાનો પ્રવાસ, અને તેમ છતાં પણ બીએડ સાથે જોડાયેલા રહે એ આપણા સૌની માટે એક આનંદની વાત છે. સાહેબ ઘણા બધા એનજીઓ સાથે જોડાયેલા છે. અમે નિશાંતભાઈ સાહેબ આપની વાત કરીએ, મોડાસા મહાજન મંડળ, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક એસોસિએશન, મોડાસા શહેર અને અરવલ્લી જિલ્લાના એક ખ્યાતનામ બિલ્ડર છે. અને સાહેબની એક વાત મને બહુ ગમે છે કે કોઈ પણ પ્રકારના અમારા એડમિનિસ્ટ્રેટિવ બાબતો હોય, હિસાબી વાતો, કે કોઈ પણ ચેકમાં સહી કરવાની એમ લાગે કે પ્રશ્નાર્થ છે તો તરત જ ફોન આવે કે આ કેવી રીતે લખ્યું છે, આ રકમ આમાં કેવી રીતે થઈ. અને આપણને આવી રીતે કોઈ પૂછે ને તો એમ સમજવાનું કે આપણે એક ચોક્કસ કેડી ઉપર છીએ, નહીંતર હા બરાબર છે એમ કહીએ એટલે આપણને ફાવતું મળી જાય અને ક્યારે ભૂલ થઈ જાય ખબર ના પડે. સાહેબ આ એક તમારામાંથી અમને શીખવા જેવું મળે છે. વિશ્વાસ બધો જ, પણ આ કેવી રીતે થયું. આજનો સાહેબ મારે એક વાત કરી છે કે મારે 1200 રૂપિયાનો એક ચેક લખવાનો હતો, ગઈકાલે સાહેબે સહી ના કરી, આજે પૂછ્યું કે આ કેવી રીતે છે અને હમણાં જ સહી કરી છે. સાહેબ આ બધી બાબતો છે ને અમને ગમે છે અને આવા આપણને આજના ઉદ્ઘાટક તરીકે મળ્યા છે. જોરદાર તાળીઓથી આપણે સાહેબને વધાવી લઈશું, વેલકમ કરીશું. સાહેબના માટે કહેવું હોય તો કહી શકાય કે ગમતું મળે તો ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. આપણને આનંદ થાય. આજે માત્ર ને માત્ર સાંભળવાનું છે, બરાબર છે. વ્યાખ્યાન શ્રેણી, તજજ્ઞીય વક્તા, જે કંઈ એમના માટે ઉપનામ કરવું હોય તે, એવા આપણી સંસ્થાના તમામ અધ્યાપકો સાથે એમને નજીકનો નાતો છે. ઈડર ડાયટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન એના એ સિનિયર લેક્ચરર છે. કવિ હૃદયના માણસ છે, શિક્ષણના જીવ છે. મારે કવિ હૃદયના માણસ હું એમની ઓળખાણ ના આપું તો તમે બધા મને ઠપકો કરો આવતીકાલે કે આટલી બધી કવિતાઓ તમને સંભળાવવાના છે આજે, અને તમે એ તો વાત મૂકી જ નહીં. એમની જે એજ્યુકેશનલ જે સફર છે એ BA ગોલ્ડ મેડાલિસ્ટ છે, MA ઇકોનોમિક્સ, MA અને PhD એમને એજ્યુકેશનમાં તો કર્યું જ, પણ આજે પણ એ વિદ્યાર્થી છે.
એ ગુજરાતી વિષયમાં ફરીથી એમનું PhD કન્ટિન્યુ થઈ રહ્યું છે. ખૂબ લખે છે, ખૂબ વાંચે છે અને એના કારણે કેટલાક જે એવોર્ડ્સ છે એમની પાછળ આવે છે. એવા એમને 2 ખ્યાતનામ એવોર્ડ વઢિયાર ગૌરવ પુરસ્કાર સાહિત્ય માટે મળેલો છે અને રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કાર 2024માં પ્રાપ્ત થયેલો છે. અત્યારે એવોર્ડ માટે લોકો પડાપડી કરે છે અને કામ એવું હોય જેના કારણે એવોર્ડ એમની પાસે આવે. એ માટે આપણે સૌ ગૌરવવંત એટલા માટે છીએ કે શિક્ષણની ફેકલ્ટીના માણસ છે. એમને પ્રાથમિક શિક્ષક તરીકેની શરૂઆત કરી કારકિર્દીની અને ત્યાર પછી બીએડ કોલેજમાં અને ત્યાર પછી 2010થી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડરની અંદર એ સિનિયર લેક્ચરર તરીકે કામ કરી રહ્યા છે. લગભગ 150થી જેટલી ગુજરાતી જે ગઝલો છે એની અંદર એમનું લેખન છે. 27થી વધુ શૈક્ષણિક લેખ છે અને 50થી વધારે એમને મોટિવેશનલ સ્પીકર તરીકેના વ્યાખ્યાનો આપેલા છે. આ એમની કારકિર્દીનું બહુ મોટું કામ છે. મને હમણાં જ ખબર પડી ભાવનાબેન એમને મળવા માટે આવે એટલે કે ભાવનાબેન અને નિશાળભાઈ એ બંને મહેસાણા ખાતે 8 વર્ષ સુધી અમને સાથે કામ કરેલું છે. એટલે આપણો કોઈને કોઈ જગ્યાએ છેડો તો વળે જ છે, બરાબર છે. એટલે વિશેષ આનંદની વાત છે. આજે આપણને એ શિક્ષણ અને જીવન કૌશલ્ય ઉપર એ વાત કરવાના છે, વાર્તાલાપ કરવાના છે. એટલે આપણને એ સરસ રીતે એમને માણવાના છે. અને ટેલિફોનિક વાત થઈ, આપણે એક બીજા કાર્યક્રમ આજે કેમ્પસમાં આવેલા છે અને માર્ચ મહિનો ચાલે છે એટલે ઘણી બધી જગ્યાએ વ્યસ્તતા હોય તો આપણે એમને ઝડપી લીધા અને આપણે એમને વાત મૂકી તો એમને તરત આપણા આમંત્રણને માન આપીને આમંત્રણ સ્વીકાર્યું. આજે ઉપસ્થિત છે એક્ઝેક્ટ 32 કલાકે. એમએડ અને MSW નો કાર્યક્રમ બહુ લાંબો ચાલ્યો, તેમ છતાં જમવાનું ને બાકીનું બધું ટૂંકાવીને અહીંયા પહોંચ્યા છે. સાહેબ, આપને અમે વેલકમ કરીએ છીએ. પુનઃ આપણે એમને તાળીઓથી વધાવી લઈશું. SRC ઇન્ચાર્જ અને આ વ્યાખ્યાન શ્રેણીના કન્વીનર ડૉક્ટર નવીનભાઈ નાની બાબતોથી બધા જ પ્રકારના કામોમાં બધાને પીઠ પણ થાબડે અને દોડીને સરસ રીતે આ કામ સંપન્ન કરાવ્યું છે. ડૉક્ટર નવીનભાઈ, એનો આનંદ વ્યક્ત કરું છું. અમારા સૌ સ્ટાફ મિત્રો, નિશાદભાઈ હવે ધીમે ધીમે બધા નિવૃત્ત થતા જાય છે. નવીનભાઈ હવે 15-16 મહિનાના મહેમાન છે, બરોબર છે. અને આગળ ગિરીશભાઈ અને ગોવિંદભાઈ નથી અત્યારે, એટલે મેં ટૂંકા સ્ટાફ મિત્રો, બરાબર, ઓછી સંખ્યામાં પણ અમારું નાનું કુટુંબ સુખી કુટુંબ. ડૉક્ટર ચંદ્રેશભાઈ છે, ડૉક્ટર ભાવનાબેન છે, ડૉક્ટર શિવાભાઈ, ડૉક્ટર મિતેશભાઈ અને કાર્યાલયમાં તમને ખબર નહીં પણ એ સમયે 6 માણસો હતા. અત્યારે એકલો યુદ્ધો ચાલે છે એટલે આપણા મહેશ એમને સપોર્ટ કરી રહેલા છે ભાવેશભાઈ અને અરુણાબેન અને બંને સેમિસ્ટરના GSLR અને SRC કમિટી વગર તો ચાલે જ કે. નિશાંતભાઈ, તમે જોયું હશે થોડાક સમય પહેલા બધું જુદું હતું. અહીંયા તમે આ બેઠક ઉપર બેઠેલા અને પાછી બેઠક બદલાઈ. આપણા સાહેબે સરસ મજાનું પ્રશસ્તિ ગીત સરસ રીતે વગાડી આનંદ કરાવ્યો અને બધા અમે ખોવાઈ ગયા હતા. ડૉક્ટર દાઉદભાઈ સાહેબ દેખાઈ ગયા, મુકંદભાઈ દેખાઈ ગયા, નવીનચંદ્ર મોદી સાહેબ દેખાઈ ગયા. એટલે આવું સરસ મજાનું પ્રશસ્તિ ગીત વગાડ્યું, એના માટેનો પણ આનંદ વ્યક્ત કરું છું. પુનઃ આ 10મા મણકામાં આપણને ડાયસ પરના સૌ મંચસ્થ મહેમાનો મળ્યા છે. સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીને વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. હવે કાર્યક્રમને આગળ ધપાવતા પુષ્પગુચ્છથી આપણે સૌ મહેમાનોનું, મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરીશું. તો સમારંભના અધ્યક્ષ અને ઉદ્ઘાટક શ્રી જયેશભાઈ બી દોશી સાહેબને ફૂલછડી પુષ્પગુચ્છથી સ્વાગત કરશે સંસ્થાના આચાર્ય શ્રી ડૉક્ટર બિપિનભાઈ પટેલ સાહેબ. આપણે તાળીઓ પાડવામાં કંજુસાઈ નહીં કરીએ. ત્યારબાદ આજના મુખ્ય મહેમાન ડૉક્ટર નિશિતભાઈ ઓઝા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે ડૉક્ટર એને મકવાણા સાહેબ. સાલથી સ્વાગત કરશે સમારંભના અધ્યક્ષ અને ઉદ્ઘાટક શ્રી જયેશભાઈ બી દોશી સાહેબ. સાલથી સ્વાગત કરશે ડૉક્ટર નિશિતભાઈ ઓઝા સાહેબ.
જે સુવર્ણ જયંતિ ઉજવાય તે સંદર્ભે આપણે સોવિનિયર પ્રકાશિત કરેલું. તો સાહેબનું સોવિનિયર આપશે ડૉક્ટર ભાવનાબેન મોદી મેડમ. ત્યારબાદ સંસ્થાના આચાર્ય શ્રી બિપિનભાઈ ડી પટેલ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે ડૉક્ટર શિવાભાઈ એન બોબડિયા સાહેબ. ત્યારબાદ એસઆરસી ઇન્ચાર્જ અને વિદ્યા વિજ્ઞાન શ્રેણીના કન્વીનર શ્રી ડૉક્ટર નવીનભાઈ એ મકવાણા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે કાર્યાલયના વડા શ્રી મહેશભાઈ પ્રજાપતિ સાહેબ. હવે સમારંભના અધ્યક્ષ અને ઉદ્ઘાટક શ્રી જયેશભાઈ પી દોશી સાહેબને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન કરે. શ્રી જયેશભાઈ પી દોશી સાહેબ. શ્રીમતી કપિલાબેન જેપી સાહેબ ટ્રસ્ટ પ્રેરિત વ્યાખ્યાન શ્રેણીમાં અત્રે ઉપસ્થિત આપણા તજજ્ઞ ડૉક્ટર નિશાંતભાઈ ઓઝા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ડાયટમાંથી સાહેબ આસન કીધું એટલે મને એમ કે કોઈ આ પેટ ઘટાડવાની ટીપ મળશે, પણ આ તો શિક્ષણનું ડાયટ નીકળ્યું. ડાયટમાંથી સાહેબ આવવાના છે તો ડાયટની ટીપ આપી દે સાહેબ. અને બિપિનભાઈ બપોરે 2:30 વાગે સાહેબ, અત્યારે ઉનાળામાં ખાઈને એટલો મસ્ત ઊંઘવાનો ટાઈમ હોય, ઊંઘવા દે નહીં. છોકરાઓનો પ્રોત્સાહન, છોકરાઓનો મારે તો શું પ્રોત્સાહન કરવાનું? એ બાને ભાવના કેવી બહુ એટલું શું કવાડી હવે તમે આવો. આપણે એન્યુઅલ પ્રોગ્રામ છે સાહેબ કે મહિનામાં માટે સવારે સાહેબ 9 વાગે આપણે આવી જવાનું. મામા કે 9 વાગે કઈ રાખો મને શાંતિ ઊંઘવા દો. મારા કે સાહેબ અડધો કલાક મોડું કરો રસાડાનું એવું થાય છે. હવે કપિલાબેન એટલા માટે આભાર માનીએ છીએ કે આ બધા દાતાઓના કારણે આપણે આવા પ્રોગ્રામ કરીએ છીએ. આપણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જેબી શાહ, આપણા અન્નપૂર્ણા ટ્રસ્ટ બહુ મોટા દાતા હતા. આપણા સંસ્થાના જૂના આપણે એક્સ પ્રેસિડેન્ટ છે, બહુ મોટા દાતા હતા. આ દાતાઓના લીધે જ આપણે અત્યારે આ બધું કરી શકીએ છીએ. અત્યારે ઉપસ્થિત પ્રિન્સિપલ શ્રી બીડી પટેલ સાહેબ, નવીનભાઈ, આપણા ફેકલ્ટી મેમ્બર્સ, સેવક અને સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમામનું સ્વાગત છે. બધું વાંચીને જોઈ લઉં છું, બોલવા જેવું હોય તો. આવા બધા પ્રોગ્રામો એકચ્યુઅલી છોકરાઓ માટે બહુ સારા છે કે તમને કંઈક શીખવા મળે. હું એ ટાઈમ હતો બેસું છું સાહેબ, મને શીખવા મળે છે. કારણ કે ભૂતકાળમાં કોઈ આવું સાંભળ્યા નથી. કોલેજમાં સાહેબ લેક્ચર ભર્યા નથી. આવીને ખબર પડી કે આ તો મજા આવે છે, તજજ્ઞ હોય, સારું વ્યાખ્યાન હોય અને જ્ઞાન સાથે ગમત હોય તો મજા આવે. એટલે હું તો કંઈ વધારે ટાઈમ લેતો નથી સાહેબ. મારો ધંધો તો બિલ્ડરનો છે. કોઈ ભવિષ્યમાં મકાન ખરીદવું હોય તો કહેજો. જોડે સેવા જોડે ધંધો પણ થઈ જાય. મોડાસામાં પ્લોટ લેવો હોય, મકાન લેવું હોય. એટલે આપણે વચ્ચે વાત કરી સાહેબ, કોઈ એમ નથી કહેતું કે મારા બુદ્ધિ ઓછી છે.
અને એક બીજી વસ્તુ એવી છે કે દરેક જણ આપવા જ માંગે છે, કોઈ લેવા જ નથી માંગતું. ખબર છે શું છે? સલાહ. દરેકને સલાહ આપવી છે, કોઈને વાંધો નથી, સલાહ પૂરું કરો તરત તૈયાર, કોઈ સલાહ લેવી નથી. પણ મારે થોડીક સલાહ આપવી છે આજે. આપણા લાઈફના એક 11 સત્ય છે, એ આપણા કંટ્રોલમાં નથી. એ 11 સત્ય સનાતન સત્ય છે કે જે આપણે એનું પાલન કરવું જ પડે. તો પહેલું છે, લાઈફમાં ચેલેન્જીસ ને પ્રોબ્લેમ તો આવશે જ. બધું જ આરામથી કે પલંગમાં બેઠા મરી ચેલેન્જીસ ને પ્રોબ્લેમ તો આવશે જ. બીજું છે, દરેક વ્યક્તિ દરેક વસ્તુ કંટ્રોલ ના કરી શકે. બધું આપણા કંટ્રોલમાં ના હોય, કંઈક તો આપણે જતા કરવું પડે. જેટલું આપણા કંટ્રોલમાં હોય એટલું આપણે કરીએ. ત્રીજું છે, ભૂતકાળ બદલવો ઇમ્પોસિબલ છે. એટલે જે ગયું એનું રિગ્રેટ ના કરો. આગળ જ જોવાનું છે, પાછળ તમે ગમે તેટલું રડો કરો પણ બદલાવાનું નથી. જે ગયું એ ગયું. ચોથું છે, તમને સુખી કોઈ કરી શકતું નથી, તમારે જાતે જ તમારે સુખી થવું પડે. માનો તો આપણે સુખી છીએ અને ના માનીએ તો આપણે દુઃખી છીએ. બાકી બીજો વ્યક્તિ આપણને સુખી કરે એવી અપેક્ષા રાખવી નહીં. આપણે હું અત્યારે મારો બસ હું બહુ સુખી છું તો હું માનું તો હું સુખી છું, પછી હું વિચારું કે મારી ઉંમર થઈ ગઈ, પાછળ ટાલ પડીને તો દુઃખી છું. જીવનમાં કોઈની પણ તમામ ઈચ્છાઓ પૂરી થતી નથી. ઈચ્છાઓ તો બધાને બહુ જ હોય, મારી બહુ ઘણી મોટી છે, પણ બધાની બધી ઈચ્છા પૂરી થતી નથી. આપણે આપણું કર્મ કરવાનું છે. ઈશ્વરે બી કંઈક વિચાર્યું દરેક માટે, દરેકને પોતાના કર્મ પ્રમાણે મળતું હોય છે. અને નિષ્ફળતા જીવનનો એક ભાગ છે. નિષ્ફળતા એ કંઈક આપણે નકામું નથી ગયું. નિષ્ફળતાથી એક અનુભવ મળ્યો છે. નિષ્ફળતા જીવનનો ભાગ છે. દરેક વસ્તુમાં સફળ થઈ એવું કંઈ નક્કી નથી. આપણે પ્રયત્ન કરતા રહેવા. બીજું, તમે ગમે તેટલા સારા હો, ગમે તેટલા સુંદર હો, બધાને નહીં ગમો. તમે વિચારો કે બધાને હું ગમું તો નહીં ગમો. કોઈ એમ કહેશે કે આ કઈ લેક્ચર આપવા આવ્યા, બરોબર? એટલે આપણે જેવા છીએ એવા છીએ, બધાને ગમાડવાની કોશિશ કરવાની જરૂર નથી. દુઃખનું મોટું કારણ કમ્પેરિઝન છે. આપણે દુઃખી કેમ થઈએ છીએ? કમ્પેરિઝનથી. કારણ કે મારા ઘેર હું સાહેબ ગાડી લાવ્યો સારી, તો બાજુવાળો મર્સિડીઝ લાવ્યો એટલે હું દુઃખી થઈ ગયો. આ ગાડી છે પેલાનું મર્સિડીઝ આવી ગઈ તો એટલે કમ્પેરિઝન ટાળો. આપણે દરેકને પોતપોતાની કેપેસિટી, દરેકને પોતપોતાનું લે છે, આપણું દરેકનું પોતાનું ભાગ્ય છે. સૌથી મોટું દુઃખનું કારણ કમ્પેરિઝન છે. તમે બધાને ખુશ ના કરી શકો. આપણે માનીએ કે હું દરેક વ્યક્તિને ખુશ કરું તો તમે દરેક જણને ખુશ નહીં કરી શકો. એટલે આપણે પ્રયત્ન કરવાનો, ખુશ ના થાય તો દુઃખી થવાની જરૂર નથી. દરેક વ્યક્તિ દરેક જણને ખુશ ના કરી શકે. જિંદગી ઘણી ટૂંકી છે, એટલે આપણો સમય કિંમતી છે. સમય વેડફવાના બદલે પોઝિટિવ થિંકિંગ કરીને. બાકી આપણે જો ટાઈમ તો બહુ છે, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટાઈમ પસાર કરવા માટે ઘણી આઈટમો છે, પણ એ બધાનો ટાઈમ ના વેડફતા આપણી લાઈફ બને એના માટે કામ કરો. અને જીવનમાં તમારે સુખી થવું હોય તો જેટલી અપેક્ષા ઓછી રાખશો એટલા બધા સુખી થશો. અપેક્ષા ના રાખવી એવું નહીં, પણ અપેક્ષાઓ પૂરી થાય એવું માનવું તે દુઃખનું મૂળ છે. એટલે મને બીજું સાહેબ થોડીક સલાહ આપી દઈએ. આપણે બધા સલાહ આપો તો આપણે શું ગુનો કર્યો? એટલે જીવનમાં આગળ વધો, આનંદ કરો, મોજ કરો. અને એક વસ્તુ તો માનવાનું છે કે આપણે સુખી છીએ. દુનિયા જગમાં આપણા જેવું સુખી દુનિયામાં છે નહીં. એ માનશો તો આપણે લાઈફ એકદમ સ્મૂથ જશે. વધુ કંઈ કહેતો નથી. સાહેબ મને ફરજિયાત બોલાવડાવે છે બધું, એટલે મારે બોલવું પડે. મને બોલવાનો કોઈ શોખ નથી.
જય હિન્દ.